નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આજે 15 નવેમ્બર બહુજન મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ. તો જન્મ જયંતિ દિને આપણે એમને શત નમન કરીએ. આદિવાસી જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિ દિને એમને આપણે વંદન કરીએ. આપણા મહામાનવની જન્મ જયંતિ આપણે જ ઉજવીએ અને તેમના વિશે જાણીએ, તેમના જીવનના અધૂરા કાર્ય પૂરા કરવા પ્રયાસ કરીએ. કોઈ ઓબીસી એસસી એસટી મિત્રો, આ આપણી એક વિચારધારા છે, ચેનલની વિચારધારા છે. અને ઓબીસી એસસી એસટીમાં એકતા અને ભાઈચારો થાય એ આપણો હેતુ અને ઉદ્દેશ્ય છે. તેથી આપણા જેટલા જનનાયક છે, મહામાનવ થઈ ગયા, તો એમની જન્મ જયંતિ હોય કે પુણ્યતિથિ હોય, આપણે એમને યાદ કરીએ અને એમના વિચારો જાણીએ અને એમને જે અધૂરા કાર્ય છોડ્યા છે એ આપણે પૂરા કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ. તો જનનાયક બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર ના રોજ થયેલો. ઝારખંડમાં આદિવાસી અનુસૂચિત જનજાતિમાં જન્મેલ બિરસાએ 25 વર્ષના જીવનમાં ભગવાનનું બિરુદ મેળવ્યું હતું. અંગ્રેજો, જમીનદારો, મનુવાદીઓ અને ઈસાઈ મિશનરી સામે લડીને આદિવાસીઓ માટે જળ, જમીન, હક અધિકારની લડાઈ લડનારા ક્રાંતિ નાયક, જનનાયક એટલે બિરસા મુંડા. भगवान बिरसा मुंडा के प्रताप से ब्रिटिश हुकूमत इतना डर चुकी थी कि उन्होंने बिरसा मुंडा पर आरोप लगाया कि वो जनजाति समाज में लोगों को ईसाई धर्म छोड़कर वापस हिंदू बनने को प्रेरित कर रहे हैं. એટલે કે વિચાર કરજો કે એ બ્રિટિશ હુકુમતે પણ એ બિરસા મુંડાથી એ ડરતી હતી કે ભાઈ આ એમને જે કઈ લોકોને આદિવાસી સમાજને ઈસા ધર્મમાં ખ્રિસ્તી બનાવ્યા હતા, તો એમ કે એ બધાને પાછા ખ્રિસ્તીમાંથી પાછા એ બહાર કાઢી નાખશે, એટલે એ એમને ડર હતો. બિરસા મુંડા એટલે કે આદિવાસીઓના એ ભગવાન કેવી રીતે કહેવાના, તો એમને ભારતમાં એક અલગ ધર્મનો સ્થાપના કરી હતી. બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ એટલે કે યાદ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તાત્કાલિક એ સમયની જે બ્રિટિશ શાસન હતું ને એની સામે પણ બાથ ભીડી હતી. આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનના કારણે તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે. બિરસા મુંડા એક ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ધાર્મિક નેતા અને સામાન્ય લોકોના હીરો હતા. 19મી સદીના છેલ્લા વર્ષોમાં જે આદિવાસી સમાજનો મુંડા સમાજ હતો, એમણે એક મહાન ચળવળ ચલાવી હતી, જેણે તેમની ભારતની આઝાદીના ઇતિહાસમાં વિશિષ્ટ વ્યક્તિ બનાવી. તેમણે 25 વર્ષની ઉંમર પહેલા ઘણી બધી સફળતા મેળવી. આપણે સામાન્ય રીતે 25 વર્ષની ઉંમરે તો છોકરાઓ રખડતા હોય, તો એમણે 25 વર્ષની ઉંમરમાં તો ઘણી બધી સફળતા મેળવી લીધી હતી મિત્રો. તો કેટલું એનું મહાન વ્યક્તિત્વ હશે એ આપણે જાણવું જોઈએ અને એમાંથી પ્રેરણા લઈએ આપણે. તો એનું જે પ્રારંભિક જીવન અને બાળપણ છે ને એ વિશે આપણે જોઈએ તો બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875 રોજ ઝારખંડના રાંચી ઉલીહાટુ ગામમાં થયો હતો. અને તેનું નામ પણ એ આ મુંડા પ્રથા ઉપરથી રાખવામાં આવ્યું હતું. શરૂઆતના થોડા વર્ષોમાં બિરસા તેના માતા પિતા સાથે જ ચાલકરમાં રહેતા હતા. બિરસાનું બાળપણ અન્ય મુંડા બાળકોની જેવું જ હતું. બાળપણમાં તેમના મિત્રો સાથે કાદવમાં રમતો રમવાનું પસંદ કરતા હતા. તે બાળપણમાં બહુંડાના જંગલમાં બકરીઓ પણ ચારતા હતા. જ્યારે બિરસા મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમને બેસન વગાડવાનું પસંદ હતું અને તેઓ તુલ પણ વગાડતા હતા. તેના પોતાના જીવનની કેટલીક યાદગાર ક્ષણો અખાડામાં પણ વિતાવી છે, એટલે મીન્સ કે શારીરિક રીતે પણ સજ્જ હતા. તેમના સારા અભ્યાસના કારણે જયપાલ નાગે તેમને જર્મન મિશન સ્કૂલમાં દાખલ થવા કહ્યું, પરંતુ તે શાળામાં પ્રવેશ મેળવવા માટે તમારે ખ્રિસ્તી હોવું જરૂરી હતું. તેથી બિરસાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને બિરસા મુંડામાંથી બિરસા ડેવિડ અને પછી બિરસા ડેવિડ બન્યા. થોડા વર્ષોના અભ્યાસ પછી બિરસાએ જર્મન મિશન સ્કૂલ છોડી દીધી અને પ્રખ્યાત વૈષ્ણવ ભક્ત આનંદ પાંડેના સંપર્કમાં આવ્યા અને તેમણે રામાયણ અને મહાભારત જેવા હિન્દુ ધર્મગ્રંથો પણ વાંચ્યા હતા. બિરસા મુંડાએ ઈસવીસન 1900માં અંગ્રેજો સામે વિદ્રોહ જાહેર કરતા કહ્યું
કે અમે અંગ્રેજોના શાસન સામે વિદ્રોહ જાહેર કરીએ છીએ અને અંગ્રેજોના નિયમોનું ક્યારેય પાલન નહીં કરીએ. આપણા દેશમાં તમારું શું કામ છે? એટલે કે અંગ્રેજોનું શું કામ છે? છોટા નાગપુર સદીઓથી અમારું રહ્યું છે અને તમે તેને અમારી પાસેથી છીનવી શકતા નથી. તેથી તમારા દેશમાં પાછા ફરવું વધુ તમારા માટે સારું છે, નહીં તો લાશોના ઢગલા થશે. જ્યારે આ જાહેરાત અંગ્રેજોને મોકલવામાં આવી ત્યારે અંગ્રેજોએ બિરસાને પકડવા માટે તેમની સેના મોકલી. બ્રિટિશ સરકારે બિરસાની ધરપકડ માટે 500 રૂપિયાનું ઇનામ આપ્યું હતું. હવે બિરસાએ પણ તીર અને ધનુષ અને ભાલા સાથે યુદ્ધની તૈયારી કરી. બિરસાએ પોતાના વિદ્રોહમાં લોકોને એકત્ર કર્યા અને આદિવાસીઓના એક વિશાળ બળવાની આગેવાની લીધી. બ્રિટિશ સરકારે 3 ફેબ્રુઆરી 1900 રોજ બિરસાની ધરપકડ કરી અને જ્યારે તે બળવાને ડામવા માટે તેની આદિવાસી ગેરિલા સેના સાથે જંગલમાં સૂતા હતા તે સમયે તેની સાથે 460 આદિવાસીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. 9 જૂન 1900 રોજ રાંચીની જેલમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું અને બ્રિટિશ સરકારે મૃત્યુનું કારણ તેમને એમ કે કોલેરા તરીકે આપ્યું હતું, પણ એ શંકાસ્પદ છે. ઘણા લોકોનું એવું માનવું છે કે તેમને ઝેર પણ આપવામાં આવ્યું હોઈ શકે. 3 ફેબ્રુઆરી 1900 રોજ મુંડાને એટલે બિરસા મુંડાને તેની આદિવાસી ગેરિલા સેના સાથે જંગલમાં સૂતા હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે એની સાથેના સાથીઓને પણ ધરપકડ કરવામાં આવી હતી અને 9 જૂન 1900 રોજ તેમનું રાંચીની જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું. આ રહસ્યમય એટલા માટે કે સાચી હકીકત તો કોને ખબર પડે? કોઈ ન ખબર પડે. અંગ્રેજોએ તો કારણ શું આપ્યું કે કોલેરા થઈ ગયો હતો. લોકપ્રિય સંસ્કૃતિ. બિરસા મુંડાજીની જન્મ જયંતિ 15 નવેમ્બરે ખાસ કરીને કર્ણાટકના કોડાગુ જિલ્લામાં ઉજવવામાં આવે છે. ઝારખંડની રાજધાની કોકર રાંચીમાં તેમની વિશાળ સ્થળ પર કાર્યક્રમો યોજાય છે. બિરસા મુંડા જેલ અને રાંચીમાં બિરસા મુંડા એરપોર્ટ પણ તેમની યાદમાં છે. ઘણી સંસ્થાઓમાં, ઘણી યુનિવર્સિટીઓમાં અને ઘણી સંસ્થાઓમાં તેમના નામ પર રાખવામાં આવી છે. એટલે કે એમના નામ સાથે ઘણી યુનિવર્સિટી છે, સંસ્થાઓ છે, એરપોર્ટ પણ એમના નામ ઉપર છે. 2008માં બિરસાના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ ગાંધી સે પહેલા ગાંધીવાસ બનાવવામાં આવી હતી, જેનું નિર્દેશન ઇકબાલ દુરાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે નોવેલ એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારબાદ 2004માં બીજી હિન્દી ફિલ્મ બની હતી ઉલ ગુલાન એક ક્રાંતિ, જેમાં 500 વિરાસત પણ છે. મહાશ્વેતા દેવી જે એમના લેખિકા હતા, તેમને રોમન મેક્સ પુરસ્કાર પણ જીત્યો હતો. 1979માં તેમને અરણ્યાર અધિકાર માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કારે તેમને મુંડાજીના જીવન વિશે જણાવ્યું, જેમાં તેમણે 19મી સદીમાં બ્રિટિશ રાજ વિશે પણ જણાવ્યું. ત્યારબાદ તેમણે યુવાનો માટે મુંડાજી પર આધારિત સાહિત્યનો બીજો ભાગ લખ્યો. તો આ હતું મિત્રો આપણા મહાન જનનાયક બિરસા મુંડાનું એક જીવન. એમના જીવન ઉપરથી આપણે પ્રેરણા લઈએ અને જે બિરસા મુંડા એ જે બ્રાહ્મણ જે હિન્દુ ધર્મ છે ને એના કર્મકાંડથી પણ એમને ખુશ નહોતા. એટલે કે એમાં તો આપણે ગુલામી જ છે, એટલે એમણે પોતે એક નવો ધર્મની સ્થાપના કરી હતી. એ વિશે આપણે વધારે વાત નથી કરતા, પરંતુ એ જે કાંઈ ધર્મની સ્થાપના એ માનવ ધર્મ જ કહી શકાય. એટલે કે જે ભગવાન બુદ્ધે જે માનવ ધર્મ આપ્યો છે એ માનવ ધર્મની જ વાત હતી. આપ સૌ જાણો છો કે મોટાભાગના લોકોને ખબર જ હશે કે આદિવાસીઓ છે ને એ કોઈ દેવી દેવતાની પૂજા નથી કરતા, પણ કુદરતની જ પૂજા કરે છે. તો જળ, જમીન, જંગલ એમની પૂજા કરે છે કે જ્યાંથી આપણને જીવન જીવવા માટે શક્તિ મળે. દાખલા તરીકે નદી છે, તળાવ છે, જે વનસ્પતિના આ ઝાડ છે, પર્વત છે. તો આ બધી જે કુદરતી જે વિરાસત છે આપણે એના દ્વારા જીવન જીવીએ છીએ ને. તો એ આદિવાસીઓ તમે જુઓ ને તો એમની જ પૂજા કરતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસીઓનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યા છે. આદિવાસીને હિન્દુ બનાવવા માટે, કટ્ટર હિન્દુ બનાવવા માટે કેટલી સંસ્થાઓ કામ કરે છે, પરંતુ આદિવાસી સમાજમાં જેટલા ભણેલા ગણેલા તર્ક અને ચિંતન કરી શક્યા તેવા મિત્રો છે, એમને વિનંતી કે આપણા સમાજને
જે બ્રાહ્મણ હિન્દુ ધર્મની ગુલામીમાંથી છોડાવવો પડશે. કેમ કે બ્રાહ્મણ હિન્દુ ધર્મની અંદર તો આપણે ભણી ગણીને રાષ્ટ્રપતિ થઈએ, કલેક્ટર થઈએ, ડીએસપી થઈએ, તો પણ આપણી સાથે ભેદભાવ જ કરવામાં આવે છે. એ આપણે આદિવાસી એટલે કે હલકા વર્ણના, નીચ નાલાયક આદિ એ જ કહેવાય. બ્રાહ્મણ ધર્મની અંદર 4 વર્ણ છે, જેમાં શ્રેષ્ઠ ફક્ત બ્રાહ્મણ છે, બીજું કોઈ શ્રેષ્ઠ નથી. તો જે બ્રાહ્મણોએ, જે પંડિતોએ એ ધર્મની રચના કરી, એના શાસ્ત્રો લખ્યા, એમાં બધા ગ્રંથોમાં તમે જુઓ તો બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે. અને 4 વર્ણ પાડ્યા. એમાં જે આપણી જે ખાસ કરીને આજની મોટાભાગની 99% જે ઓબીસી, એસસી, એસટી સમાજની વસ્તી છે, જે પોતાને હિન્દુ માને છે, એ તમે જુઓ ને તો એ શૂદ્ર વર્ણમાં જ આવતી હશે. તો શૂદ્ર વર્ણના લોકો સાથે તો ભેદભાવ કરવો, એનું નામ જ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે. મનુસ્મૃતિ નામનો તમે ગ્રંથ જુઓ તો કેટલા ભેદભાવ આપણે સહન ન કરી શકીએ એટલું આપણા વિશે શૂદ્ર વર્ણના લોકો માટે લખેલું છે. કોઈ પણ આદિવાસી સમાજ હોય કે એસસી હોય કે એસટી નો જે ઓબીસીમાં હોય, જેને આપણે અન્ય પછાત વર્ગ કહીએ, બક્ષી મંડળ કહીએ, તો એમના તમને કોઈ પણ મિત્રોને પૂછી ભાઈ કેવા તો કે હું હિન્દુ, તો હિન્દુ એટલે એ કયા વર્ણમાં આવશે? તો સ્વાભાવિક છે કે જો એક બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હોય તો એ ઓબીસી, એસસી, એસટીમાં આવી ન શકે, એને પ્રમાણપત્ર જ ન મળે. કે જેમની સાથે જે જંગલ વિસ્તારમાં રહે છે એમને આદિવાસીના પ્રમાણપત્ર મળે છે. જેમની સાથે અસ્પૃશ્યતાનો ભેદભાવ થતો હતો એમને દલિત કે જેને એસસી આપણે જેની કે શેડ્યુલ કાસ્ટનું પ્રમાણપત્ર મળે છે. અને જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો, એટલે સામાજિક પછાત એટલે કે જેમની જાતિનું નામ સાથે હલકાપણું જોડાયેલું હતું, તો એ લોકોને જ ઓબીસીમાં લેવામાં આવે છે. મતલબ કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વાણિયા, વૈશ્ય નથી, તેવા લોકોને જ ઓબીસી, એસસી, એસટીના પ્રમાણપત્ર મળતા હોય છે. તો આવી રીતે તમે જુઓ તો આપણા વર્તમાન રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ છે, આપણે સમાચાર મીડિયામાં ઘણી વખત જોઈએ છે કે રાષ્ટ્રપતિ હોવા છતાં પણ એમની સાથે ધાર્મિક રીતે ભેદભાવ કરવાના આપણે દાખલા જોયા છે. તો એના ઉપરથી આપણે સમજીએ, વિચારીએ. અને અત્યારે તો આખા ભારતભરમાં આદિવાસી સમાજના ક્રાંતિકારી બધા યુવાનો આગળ આવ્યા છે અને લોકોને સમજાવે છે કે આપણે આપણો જે મૂળ માનવ ધર્મ છે, આપણે માનવ ધર્મ, કુદરતી ધર્મ, જે કુદરત ધર્મ છે, પ્રકૃતિ ધર્મ છે, એ જ આપણો ધર્મ છે. કોઈ ઈશ્વર કે દેવી કે દેવતાએ આપણો ક્યારેય ઉદ્ધાર કર્યો નથી. આઝાદી પહેલા બધા 33 કરોડ દેવી દેવતા કે હતા, પણ આપણો ઉદ્ધાર તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું અને બંધારણમાં જે આપણને માનવી હક અને અધિકાર આપ્યા, તો એના કારણે જ આપણો ઉદ્ધાર થયો છે. તો આપણા જેટલા મહામાનવ જનનાયક થઈ ગયા છે, ગૌતમ બુદ્ધ છે, સંત કબીર છે, મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે, પેરિયાર રામાસ્વામી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, માનની કાશીરામ સાહેબ છે, તો શાહુજી મહારાજ છે, છત્રપતિ શિવાજી મહારાજ છે, મહાન સમ્રાટ અશોક છે, તમે જો તો માતા સાવિત્રીબાઈ ફૂલે, માતા રમાઈ, માતા ઝલકારીબાઈ, આ બધા જે આપણા મહામાનવ થઈ ગયા છે, આપણે એમના જીવન વિશે જાણીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણે આગળ વધીએ. આપણા સમાજને પણ આ જે અંધશ્રદ્ધા અને જન્મથી કર્મકાંડ, મરણ સુધીના કર્મકાંડ વાળા કે જે ધર્મની અંદર આપણને નીચ નાલાયક અને હલકા વર્ણના કહ્યા છે, એમાં શા માટે આપણે રહેવું જોઈએ. અને આ જ વિચારધારાથી માનની આપણા ભગવાન બિરસા મુંડા, જે મહાનાયક છે, જનનાયક આપણે કહી શકીએ, એમણે એક નવા ધર્મની સ્થાપના કરી હતી. તો વિચાર કરજો મિત્રો, એને એટલે જ એમને ભગવાન કહેવામાં આવે છે. પણ આજના તમે જુઓ ને તો 99% આદિવાસીઓ પણ એ બ્રાહ્મણ હિન્દુ ધર્મની ચુંગાલમાં ફસાયા હશે. અને જે આપણા જનનાયક બિરસા મુંડાએ જે ધર્મની સ્થાપના કરી છે એના વિશે જાણતા નહીં હોય. તો એ વિશે વધારે આપણે નહીં વાત કરતા, ફક્ત આપણે માનવતા અને માનવ ધર્મ એ જ આપણો ધર્મ એમ સમજી, અને જે ભગવાન બુદ્ધે વિચારધારા આપી છે કે 5 શીલનું પાલન કરીએ અને માનવ વચ્ચે ક્યાંય ભેદભાવ ન રાખીએ, દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ, કરુણા રાખીએ અને શીલ અને સંસ્કારનું પાલન કરીએ, તો જન્મથી મરણ સુધીના બધા કર્મકાંડ પણ છૂટશે. ક્યાંય આપણે કોઈ વચ્ચે માનવી વચ્ચે ભેદભાવ નહીં રહે, બધા માનવી એક સમાન થઈ જશે અને આપણે સૌ સુખી થશું. આપણી જેટલી કાંઈ આવક છે એમાંથી મોટા ભાગની તમે જુઓ ને તો આવક છે અડધી તો એ ધર્મના નામે, કર્મકાંડના નામે. તો આપણો સમાજ જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે પછાત રહી ગયો છે, તો એનું મૂળ કારણ છે
કે આ બ્રાહ્મણવાદી વ્યવસ્થા, તો એ વ્યવસ્થા દૂર કરવા માટે આપણે ભગવાન બિરસા મુંડાએ જે રસ્તો બતાવ્યો છે એ આપણે એ રસ્તા પર ચાલીએ. આપણા બધા જે અગાઉ બીજા જે મહાન માનવ જનનાયક થઈ ગયા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી માંડીને બધા એમના વિચારધારા ઉપર ચાલીએ અને આપણે ખુદ આગળ વધીએ, આપણા કુટુંબને આ ચુંગાલમાંથી બહાર કાઢીએ અને આપણા સમાજને, આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને સુખી સંપન્ન કરીએ. એવી શુભકામના સાથે આજે 15 નવેમ્બર ફરીથી આપણા મહાન જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિ દિવસે આપ સૌને શુભેચ્છા અને જનનાયક બિરસા મુંડાને વંદન કરીએ આપણો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો, આપણી આ જે ચેનલ છે ઝલકારી ટીવી, એની અંદર આપણા મહામાનવની વિચારધારા, એના વિચારો ને લગતા લગભગ 600 જેટલા વિડીયો છે. એ વિડીયો આપણે આપ જોશો તો ખરેખર બધા યુવાનોને પ્રેરણા મળશે. અને દરેક મિત્રોને વિનંતી કે આપણી આ ચેનલ છે ઝલકારી ટીવી, એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભીમ, જય બિરસા મુંડા, નમો બુદ્ધાય, જય સંવિધાન. આપણે આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.